રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિના સન્માનમાં 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે। ભારતને ઓલિમ્પિકમાં 3 વાર ગોલ્ડ મેડલ અને હોકીમાં 400મી વધુ ગોલ કરનાર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે। આ ઉજવણીના ભાગરૂપે આ વર્ષે હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન ખેલે ભી ઔર ખિલે ભી થીમ અંતર્ગત આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે સાયકલ રેલી યોજાઈ હતી। આ તકે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર એસકે પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ સાયકલ રેલીમાં લોકસભા સાંસદ, રાજ્યસભા સાંસદ, મહેસાણા ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોએ ભાગ લઈ સાયકલ સવારોનો ઉત્સાહ વધાર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ સાયકલ રેલી મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી તોરણવાડી માતાનો ચોક, આઝાદ ચોક, પરા ટાવર, ધોબીઘાટ, ગાયત્રી મંદિર, જીઈબી, સોમનાથ ચોકડી અને બિલાડી બાગ થઈને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી। આ તકે ઉપસ્થિત મહાનુભાવો અને સાયકલ રેલીમાં ભાગ લેનાર તમામે ફિટ ઇન્ડિયા અંતર્ગત શપથ લીધા હતા। આ સાયકલ રેલીમાં નિવાસી અધિક કલેક્ટર જશવંત કે જેગોડા, મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશ વાળંદ, જિલ્લા પુરવઠા અધિકારી બીરેન પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી, સાયકલ ક્લબના સભ્યો સહિત પોલીસ કર્મીઓ અને વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।